જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। અગાઉના વિડીયોમાં આપણે 5 સરકારી એપ્સ વિશે જાણ્યું। એ જ રીતે આજે પણ હું તમને એવી 5 સરકારી એપ્સ વિશે જણાવીશ જે તમારા હજારો રૂપિયા અને કલાકોનો સમય બચાવશે। છેલ્લી એપ તો દરેક મજૂર અને કામદાર ભાઈઓ માટે વરદાન છે, પણ આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા જ કામના વિડીયો તમને મળતા રહે। એમાંથી સૌથી પહેલી આયુષ્માન એપ છે। આ એપથી તમે તમારું આયુષ્માન કાર્ડ ઘરે બેઠા બનાવી શકો છો। આ કાર્ડ દ્વારા તમને અને તમારા પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે। હોસ્પિટલ શોધવી હોય કે કાર્ડ ડાઉનલોડ કરવું હોય, બધું જ આ એક એપમાં થઈ જશે। બીજી એપ છે આભા એપ। જ્યારે પણ ડૉક્ટર પાસે જઈએ ત્યારે જૂના રિપોર્ટ્સ અને ફાઇલોનો થેલો ભરીને જવું પડે છે। હવે એની કોઈ જરૂર નથી। આભા એપમાં ડિજિટલ હેલ્થ આઈડી બને છે। તમારા બધા જ લેબ રિપોર્ટ્સ, એક્સરે અને દવાની વિગત આ એપમાં ડિજિટલી સ્ટોર રહેશે। ડૉક્ટર ફક્ત એક ક્લિક પર તમારી મેડિકલ હિસ્ટ્રી જોઈ શકશે। ત્રીજી છે આરોગ્ય સેતુ એપ। કોરોના સમયે આવેલી આ એપ હવે એક કમ્પ્લીટ હેલ્થ આસિસ્ટન્ટ બની ગઈ છે। આ એપ દ્વારા તમે ઓનલાઈન ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો, તમારું આભા કાર્ડ આઈડી લિંક કરી શકો છો અને સ્વાસ્થ્યને લગતી સચોટ સરકારી ગાઈડલાઇન્સ મેળવવી હોય તો એ પણ મેળવી શકો છો। ચોથી છે મેરા રાશન એપ। આ એપ તમારા ફોનમાં હોવી જ જોઈએ। આ એપથી તમે જાણી શકો છો કે તમને કેટલું અનાજ મળશે, નજીકની સરકારી રેશનની દુકાન ક્યાં છે અને તમે છેલ્લે ક્યાં રેશન લીધું હતું। જો તમે બીજા રાજ્યમાં કામ માટે જાઓ છો તો પણ વન નેશન વન રેશન કાર્ડ હેઠળ ત્યાંથી રેશન મેળવવામાં આ એપ મદદ કરે છે। પાંચમી અને છેલ્લી એપ છે ઈ શ્રમ એપ। આ એપ દેશના કરોડો અસંગઠિત કામદારો જેમ કે મજૂર, કડિયા, શાકભાજીવાળા, ડ્રાઈવર, ઘરકામ કરનારા, એ બધા માટે આ એપમાં રજિસ્ટ્રેશન કરવાથી એક યુનિક કાર્ડ મળે છે। તેનાથી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શન સ્કીમનો સીધો લાભ આસાનીથી મળે છે। તો મિત્રો, આ 5 એપ્સમાંથી તમારા ફોનમાં અત્યારે કઈ એપ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે ગ્રુપમાં શેર કરો અને આવી જ અવનવી અને સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય માતાજી।